મારી યુટ્યુબ ચેનલ જોશી ધ્વનિમાં તમારું સ્વાગત છે। 8મું યુનિટ એડેપ્ટેબિલિટી સ્કિલ્સ છે અને જેમાં સ્ટોરી આપવામાં આવી છે સિનિયોર પેરોલ। હવે અહીં કવિ છે વિલિયમ બેરેટ। અહીં લેરી અને વિલિયમ બેરેટ જે છે તેઓ જુનિયર એન્જિનિયર હોય છે ગેસ પ્લાન્ટમાં, એટલે કે ક્લાર્ક હોય છે અને તેમની મેઇન ઓફિસ જે છે તે ડાઉનટાઉનમાં આવેલી હોય છે। અહીં એક કંપની છે જેમાં કેટલાક વર્કર કામ કરતા હોય છે, જેમાં સૌથી સારું એ મેક્સિકન વર્કર એ કામ કરતા હોય છે। મેક્સિકન વર્કર જે છે એ 8 કલાક સુધી પણ ગરમીમાં ઊભા રહીને કામ કરી શકે એવા હોય છે। આ સ્ટોરીમાં આવનાર કેટલાક પાત્રો છે। અહીં આ કંપનીમાં પગાર આપવાનો કેટલોક નિયમ છે કે 5મી અને 20મી તારીખે જ તેમને પગાર મળે, પરંતુ કેટલાક વર્કરને એ પહેલેજથી પગાર જોઈતા હોય છે। આથી તેઓ વિવિધ પ્રકારના બહાના બનાવે છે કે જેથી તેમને પગાર વહેલો મળી જાય। પગાર મળે એ માટે બધા વર્કર જે છે તે અનેક પ્રકારના બહાના બનાવે છે કે તેમની વાઈફ બીમાર છે, તેમની મધર બીમાર છે, તેમના ફાધર બીમાર થઈ ગયા છે, તેમના બાળકોને દવાખાનામાં લઈ જવા પડશે, આવા બહાના બનાવે છે અને પછી તેઓ એક નવી ટેકનિક અપનાવે છે કે જ્યારે પગાર જોઈતો હોય ત્યારે તેઓ એ કંપનીમાંથી રાજીનામું આપી દે અને પોતાનો પગાર લઈ લે, પછી ફરી પાછા તે કંપનીમાં આવે અને કામ કરવાનું શરૂ કરે। પગાર જોઈતો હોય ત્યારે ફરીથી તેઓ કંપનીમાંથી નીકળી જાય। ત્યારબાદ કંપનીમાં નવો એક નિયમ આવે છે કે 30 દિવસમાં જો કોઈ રાજીનામું આપશે તો 30 દિવસ પછી નોકરીએ તેમને રાખવામાં આવશે, તેની અંદર તરત જ તેમને નોકરીએ રાખવામાં આવશે નહીં। આનાથી જે જૂના વર્કર છે તેઓ એક ફરી નવી ટેકનિક લાવે છે। તેઓ શું કરે છે કે પોતાનું જે મૂળ નામ હોય તે નહીં પરંતુ બીજા નામ સાથે તેઓ એ કંપનીમાં જાય અને કામ કરવાનું શરૂ કરે। જ્યારે કંપનીના માલિકને આ વસ્તુની જાણ થાય છે ત્યારે તેઓ ખૂબ હસે છે અને પછી તેઓ કહે છે કે હવે કોઈ નિયમ લાગુ પડશે નહીં। આ સાથે આ વાર્તાનો અંત આવે છે।